અમરેલી ખાતે પધારેલા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ સંબોધી. અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા ગેનીબેન ઠાકોર અમરેલી જિલ્લાની નગરપાલિકાની ચૂંટણીઓને લઈ ગેનીબેન ઠાકોરનો ચૂંટણી પ્રવાસ. દેશમાં ડબલ એન્જિનની સરકાર જોવા છતાં સ્થાનિક સ્વરાજ્યની પાલિકાઓથી વિકાસ વંચિત. અમરેલી ખાતે પધારેલા બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ સંબોધી. અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા ગેનીબેન ઠાકોર અમરેલી જિલ્લાની નગરપાલિકાની ચૂંટણીઓને લઈ ગેનીબેન ઠાકોરનો ચૂંટણી પ્રવાસ. દેશમાં ડબલ એન્જિનની સરકાર જોવા છતાં સ્થાનિક સ્વરાજ્યની પાલિકાઓ વિકાસથી વંચિત રહેશે. આગામી ચૂંટણીઓમાં ભાજપ સામે કોંગ્રેસ સજ્જ. ભાજપની શામ દામ દંડભેદની રાજનીતિ. પાયલ ગોટીને મળીને બહાદુર દીકરીના વખાણ કર્યા. પાયલ ગોટી કોઈ લોભ લાલચમાં આવ્યા વિના બહાદુરીથી લડત કરી. ગઈકાલે દિયોદરના અસ્તાણા ખાતે આવેલા નિવેદન અંગે ગેનીબેન ઠાકોરનું નિવેદન. સમાજમાં ભાજપ દ્વારા અંદરોઅંદરના ઝઘડાઓ કરવામાં આવે છે. ગામડાઓમાં સમાજ જાગૃત થવાની જરૂર હોવાથી સમાજમાં એકતા સ્થાપિત કરવાનો હેતુ. ગુંડાઓના કારણે પોલીસ વકીલ વચેટિયાઓ વચ્ચે પ્રજાના પીસાય તેવા હેતુ માટે નિવેદન આપ્યું છે. મેં કહ્યું એ પ્રમાણે પાયલબેન એક નીડર દીકરી તરીકે મને પોતાને અહેસાસ થયો અને અભિનંદન આપું છું કે આવી દીકરી જ્યારે અમરેલી જિલ્લાની અંદર હોય કે કોઈ પણ આજ ઘણી બધા કેસો બને, ઘટનાઓ બને, પણ ત્રીજા કે ચોથા દિવસે એ પરિવારનું સ્ટેટમેન્ટ કંઈક અલગ આવતું હોય છે. આ પરિવારે એક નિડરતાપૂર્વક જે ઘટના બની હતી, જે વાસ્તવિકતા હતી, એ વાતને વળગી રહ્યા અને એક ગરીબ પરિવાર હોવા છતાં પણ ઘણી બધી જે ભારતીય જનતા પાર્ટીની આદત મુજબ એમને અનેક લાલચો આપી છે, અનેક રીતે દબાવવા માટેના પ્રયત્નો કર્યા છે, પણ છતાં એમને ઈમાનદારીથી એમની દીકરીને ન્યાય મળે અને એમની સાથે જે વર્તન કર્યું એવી ગુજરાતમાં કોઈ બેન દીકરીઓ સાથે વર્તન ન થાય એ માટે આખો પરિવાર અડગ રહીને એક ન્યાયની લડાઈ લડી રહ્યો છે. અમે બધા એમની સાથે છીએ અને એક એના ઉપરથી એક ઉદાહરણ એવું પૂરું પાડ્યું છે કે ડરો મત. તમે કોઈ પણ ગુનામાં નથી સંડોવાયેલા, કોઈનું ખોટું નથી કર્યું, ઈમાનદારીથી કર્યું છે. જે કંઈ નાના મોટું કામ કરવાનું કે જવાબદારીના ભાગરૂપે, તો એમાં સરકાર હોય કે પોલીસ અધિકારીઓ હોય કે કોઈ મોટા એને લાગતા વળગતા કોઈ પણ સત્તામાં બેઠેલા લોકો હોય, પણ જ્યારે ઈમાનદારી આપણી સાથે હોય ત્યારે ડરવાની વાત રહેતી નથી. એ પુરવાર પાયલબેને અને અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિએ કરી બતાવ્યું છે. ત્યારે અમારી સાથે ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી પ્રતાપભાઈ દુધાત, પૂર્વ પ્રમુખ ટી.કે. રયાણી સાહેબ, મારા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંદીપભાઈ પંડ્યા, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનીષભાઈ ખંડેરી, કિસાન સેલના પ્રમુખ એવા માનનીય સત્યમભાઈ મકાણી, યુવક કોંગ્રેસના પ્રમુખ સંદીપભાઈ ધાનાણીની સાથે તમામ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો આત્રે ઉપસ્થિત છે. અનેક મુદ્દાઓ અમરેલી જિલ્લાના પડતર પ્રશ્નો અને એની સાથે સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ, એ મુદ્દાઓને લઈને આવનારા સમયમાં અમરેલીની પ્રજાએ જે પ્રમાણે શાસનથી ત્રસ્ત થઈને જ્યારે આ ચૂંટણીઓ માટે પોતાનો મત રજૂ કરવા જવાનો છે, ત્યારે માનનીય ગેનીબેન આ અંગે આપણને સંબોધન કરશે. તો હું એમને વિનંતી કરું છું કે ગેનીબેન અત્રે અમરેલીના પ્રેસ મીડિયાને આપ સંબોધન કરે. સંજય વાડાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધારી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.